આજે બનાવવાનો છે ઘૂંટો. ઘૂંટો એટલે કે બધા શાકભાજીનું મેલાન. બધા શાકભાજી નાખીને બનાવવાનું છે. એમાં કોઈ તેલનો ઉપયોગ થતો નથી. તેલ વિના હેલ્ધી એક રેસિપી છે અને ખાવામાં પણ સારી લાગે છે, બાળકોને પણ ભાવે છે. તો તેમાં બધા શાકભાજી હોય છે. ફક્ત મેથી, ભીંડો અને કારેલા આ સિવાય કોઈ પણ તમે શાકભાજી નાખી શકો છો, ફ્રૂટ પણ નાખી શકો છો. તો ચાલો તમને બતાવું. આ બધા શાકભાજી છે, કોબીજ છે, ટામેટા છે, મૂળા છે, આ બાકીનું બધું શાકભાજી છે. બધું જ શાકભાજી લાવી છું અને ત્યાર પછી આ બધા શાકભાજીનું કટિંગ કરી નાખ્યું છે. અને આ દાણા છે બધા ફોલીને રેડી કરી દીધા છે. આ ટામેટાના મરચાંને પણ રેડી કરી દીધા છે. અને આ સેવ છેલ્લે નાખવાની અને દાણાનો ભૂક્કો નાખવાનો છે. સાથે આપણે ખાવાનું છે બાજરાના રોટલા અને બ્રેડ પણ તમે ખાઈ શકો. સાથે તીખી ચટણી પણ બનાવવાની છે. તે ચટણી કદાચ કોઈને વધારે તીખું ખાવું હોય તો તે ખાઈ શકે, એટલા માટે સાથે બનાવવાની છે. અને હવે બતાવીશ તમને કે કેવી રીતે કરવાનું છે. કુકર મૂકી દીધું છે, એમાં બધી દાળ નાખી દીધી છે કઠોળની અને એને પલાળી દીધી હતી. પછી બધા શાકભાજી ધીરે ધીરે અંદર નાખ્યા છે અને શાકભાજી નાખ્યા પછી તેમાં આપણે 3 જ વસ્તુ અત્યારે નાખવાની છે. જો આ શાકભાજી બધા ધોઈ લીધા છે અને આપણે સૌ પ્રથમ એમાં પહેલાં એક મીઠું નાખશું, પછી થોડી હળદર નાખશું અને જરાક ખાંડ પણ નાખશું. હળદરથી કલર સરસ આવે છે. અને પછી હવે મિક્સ કરી બધું પાણી અંદર નાખી અને બાફવા મૂકી દઈશું. પછી ઉતારી તેને બ્લેન્ડર મારી અને એમાં આપણે નાખવાની છે ધાણાભાજી, ગરમ મસાલો, લીંબુ, સેવ અને દાણાનો ભૂકો નાખીને સાથે ખાવાની છે. તો ચાલો આપણે ખાઈ લઈએ ઘૂંટો.